પ્રિન્સ વરા ઇન્ડિયા મ્યુઝિકના ઓડિશનમાં 28,000થી વધુ ગાયકોનું જોડાણ. ગાયિકા મમતા સોનીએ મા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ સોની, અમદાવાદ. જી, મારું નામ શૈલેષ ઠાકોર અને હું વડનગરથી આવું છું. ઉભરતા કલાકારો હોય કે નવા કલાકારો હોય, કોઈ સિંગરો હોય, જે લોકોને કોઈ જગ્યાએ પ્લેટફોર્મ મળી નથી, તો એ લોકો માટે બહુ બેસ્ટ આ જગ્યા છે અને એમને જીવનમાં આગળ વધવા માટે બહુ સરસ મજાનું એમને તકો પૂરી પાડે છે અને બહુ સુંદર આયોજન છે. બીજું કે જે નવા કલાકારો છે એમને ક્યાંય પ્લેટફોર્મ સારું મળતું નથી હોતું, પણ અહીંયા ઝીરોથી હીરો બનાવવા સુધીની તમામ પ્રકારની સુવિધા અને મદદ પૂરી પાડવામાં આવે છે. કદાચ હું આની ઓડિશનની પાસ થઈ જાઉં અને મારું સિલેક્શન થાય તો એમાં આપણે 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, 1 વર્ષ, 2 વર્ષ અથવા તો 3 વર્ષ, જેને જેટલા વર્ષનું કોન્ટ્રાક્ટ કરવું હોય એટલો એ કરી શકે છે. અને કદાચ એના ગીતો ચાલી જતા હોય માર્કેટની અંદર તો એને જેટલું ગાવું હોય એટલું ગાવાની અહીંયા તક મળે છે. નામ અને પરિચય? મારું નામ ભગીરથ દિલીપભાઈ જાદવ. હું અહીંયાથી 100 કિલોમીટર દૂર ધંધુકાથી આવું છું. તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ છે. બીજા ઓડિશન કરતાં PSI મ્યુઝિક ઓડિશન કેવી રીતના અલગ લાગ્યું તમને? અહીંયા તો આપણને એ શીખવા મળ્યું કે હું તો હજુ યંગ જ છું, પણ અહીંયા આપણને બધી આમ કહેવાય ને કે ઝીરોથી ચાલુ કરીને હીરો શું કઈ રીતના બનવું એ બધું એમને શીખડાવવામાં આવ્યું. અને આ બધું હે ને ઓનલાઈન તો જોયું જ હતું, પણ અહીંયા આવ્યા ભલે આપણે તમારો સમય ખરાબ થયો, જતો રહ્યો, પણ અમને બધું જાણવા મળ્યું કઈ રીતના બધું થાય. આ ઓડિશન દ્વારા તમને કેવા પ્રકારના લાભ મળે છે? મને તો એ લાભ મળ્યો કે મને યંગ જનરેશનમાં એટલી બધી ખબર મળી કે મને આને પછી શું થાય, આ સોંગ કઈ રીતે આવે, પછી એક્ટિંગ કઈ રીતના કરવી, બહાર જેવી શું, બધું મને જાણવા મળ્યું. આનાથી મારા એને ગ્રોથ એક્ટિંગ બાબતે વધારે આમ જળવાઈ રહે. તમે આજે બહારગામથી અહીંયા સ્પેશિયલ ઓડિશન PSI કંપની એમ કહેવા જોઈએ ને કે આમ પહેલાં તો લાગતું હતું કે આમ બહુ મોટું હશે, પણ આમ ઘર જેવું વર્તન, એમ PSI કંપનીમાં ઘર જેવું વર્તન મને જાણવા મળ્યું. મારું નામ છે વાઘેલા મેઘા મુકેશ કુમાર આસેડા, ગામ તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. એટલે આ ઓડિશન વિશે તમે ક્યાંથી જાણ્યું? આ ઓડિશનમાં વોટ્સઅપ દ્વારા જાણવા મળ્યું છે. મને તમને બહુ સરસ લાગ્યું. મને એવું થાય ને કે આ પહેલાં કેમ મને જાણ ના મળી, કારણ કે મારા બહુ વર્ષો બરબાદ થઈ ગયા. આ PSI કંપની વિશે તમે શું કહેવા માગશો? PSI કંપની તો હમણાં જ મને આની તો જાણકારી થઈ છે આજે જ, પણ મને એટલું સારું લાગ્યું ને, કારણ કે ભાઈ પ્રદીપભાઈ પંડ્યા જે પ્રમાણે શીખવાડે છે, જેટલું સમજણ આપે 2-2.5 કલાક એમણે અમને આપ્યો, અને મને એટલું જાણવા મળ્યું. મને એમ થાય કે આટલું વ્યવસ્થિત કોઈ આપણું કોઈ ઘરનું સદસ્ય હોય ને એ જ કદાચ શીખવાડી શકે. અને મને નર્વસ પણ છું અને એક્સાઇટમેન્ટ પણ છે અને બહુ જ બધા વિચારો ચાલે છે, પણ બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ સુખ શાંતિ બધું થઈ જાય. શું તમને લાગે? બહુ જ મારા ખ્યાલથી આ છે ને આવશે ને તો એમનું ભવિષ્ય સુધરશે અને બહુ જ સારી તક છે. મને ખુદને એમ થાય છે કે મને પહેલાં કેમ આવું પહેલાં કેમ જાણકારી ના મળી. આજે મને આમ બહુ નવાઈ લાગે છે કે બહુ આટલા બધા વર્ષો વેસ્ટ કરી દીધા, પણ કંઈ નહીં, ચલો જાગ્યા ત્યાંથી સવાર. જો તમે આ ઓડિશનમાં સિલેક્શન થાય શું કહેશો? આમાં હું જોડાઈશ તો મારી ખુદની લાઈફ પણ સારી થશે અને મારું આ બહુ, જ્યારે હું 8મા ધોરણમાં ભણતી ત્યારનું સપનું છે. એના પછી મેરેજ થઈ ગયા તે એમાં કંઈ થયું નથી, પણ હવે ફરીથી મને આ ચાન્સ આપ્યો છે પ્રિન્સ વરા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ, તો હું ખૂબ જ ખુશ છું અને હું ઈચ્છું છું કે હું આમાં સિલેક્ટ થઉં. અને મારા જેવા ઘણા લોકો છે જે આ વિષયમાં એમને ખબર પણ નથી કે આવું પણ કોઈ કંપની છે અને આમાં આપણે આગળ વધી શકીએ છીએ. તો હું તો ઈચ્છું છું કે આ મેસેજ જ્યાં જવો જોઈએ એટલે દૂર જાય અને દૂર દૂરના લોકો પણ એમના સપના પૂરા કરવા માટે અહીંયા આવીને એમના સપના પૂરા કરી શકે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.